તો ધોધમાર વરસાદને કારણે પોરબંદરનું માધવપુર જળબંબાકાર થયું છે। અહીં પાણી ભરાઈ ચૂક્યા છે। માધવપુરની બજારોની અંદર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બજારોની અંદર ગોઠણસમા પાણી ભરાઈ ગયા છે। મધુવંતી અને ઓઝત નદીના પાણીથી બજારો જળબંબાકાર થયા। બજારોમાં પાણી ભરાતા વેપારીઓને મોટા પ્રમાણમાં નુકસાન ગયું છે। 8 દિવસ સુધી બજારોની અંદર પાણી ભરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ધોધમાર વરસાદથી પોરબંદરનું માધવપુર જળબંબાકાર થયું છે। જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કઈ રીતે આ બજારમાં પાણી ભરાઈ ચૂક્યું છે। તો પોરબંદરના માધવપુર નજીક મધુવંતી નદીની અંદર ઘોડાપુર આવ્યું। જૂનાગઢ માણાવદરમાં વરસેલા વરસાદને કારણે મધુવંતી નદીની અંદર ઘોડાપુર આવ્યું। મધુવંતી નદીના પાણીથી ઘેડ પંથકના નદી નાળા પણ છલકાઈ ચૂક્યા છે। ઘેડ પંથકના વિસ્તારોની અંદર પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। ઘેડ પંથકમાં મધુવંતી અને ઓઝતના પાણી ફરી વળ્યા છે। અહીં અનેક ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયા છે। માધવપુરા, પાતા, ચિંગરિયા સહિતના ગામોની અંદર મધુમતી નદીના પાણી ફરી વળ્યા છે। તો ઘેડ પંથકના વિસ્તારોની અંદર પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। આપણે આવી ચૂક્યા છીએ માધવપુર ઘેડના મધુવંતી નદીમાં, જ્યાં ઘોડાપુર આવ્યા છે। ઉપરવાસમાં પડેલા વરસાદને હિસાબે સમગ્ર વિસ્તારનું પાણી અહીં માધુવંતી નદીમાં થઈ અને સમુદ્રને મળે છે। આજે માધુવંતી નદીની અંદર ગઈકાલ રાતથી જ ઘોડાપુર આવ્યા છે। સમુદ્રની અંદર આ પાણી મળી રહ્યું છે। આ પાણી ઉપરવાસમાં જે પડે છે ત્યાંથી આવી રહ્યું છે। માણાવદર, જુનાગઢ, રાજકોટ, ભાદર એકનું જે પાણી આવે છે તે સમગ્ર ઘેડ વિસ્તાર થઈ અને અહીં મધુવંતી નદીની અંદર આવે છે અને અહીંથી તે સમુદ્રની અંદર મળે છે। આજે આ નદીની અંદર ઘોડાપુર આવ્યું છે, જેમાં જોતા એવું લાગી રહ્યું છે કે ધસમસતો પ્રવાહ જાણે પુલને પણ લઈ જઈ શકે છે, સાથે એવો પ્રવાહ આવી રહ્યો છે અને લાખો મિલિયન જેટલું પાણી, લીટર જેટલું પાણી દરિયાની અંદર વહી રહ્યું છે। આ એક ઘેડ માટે પણ સારી વસ્તુ કહેવાય કે જેથી કરીને ઘેડના જે શિયાળુ પાક લેવામાં આવે છે તેને આ પાણી ખેતરોમાંથી આવતા ખેતરો પણ વ્યવસ્થિત થઈ જાય અને શિયાળુ પાકની અંદર ચણાનો મબલક પાક લઈ શકે એમ છે। આ ઘોડાપુર આવવાથી ઘેડ વિસ્તારને ઘણો બધો ફાયદો થાય છે। પણ આ એક સારી વસ્તુ કહેવાય કે અહીંથી એક નિકાલ પણ થઈ રહ્યો છે, જેથી ધીરે ધીરે ઘેડના પાણી ઓસરી રહ્યા છે અને સારો એવો વરસાદ ઉપર વરસતા આ પાણીનો નિકાલ અહીંથી થઈ રહ્યો છે। તો પોરબંદરનો માધવપુર, કુતિયાણા, ઘેડ પંથકની અંદર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। આ દ્રશ્યો જોઈ લો। કડછથી બગસરા તરફ જતા મેઇન હાઈવે પર ઓઝત ભાદર નદીના ધસમસતા પાણી વહી રહ્યા છે, ત્યારે સલામતીના ભાગરૂપે પ્રશાસન તરફથી વાહન વ્યવહાર માટે આ રોડ બંધ કરી દેવાયો છે। આ ઉપરાંત મૈયારીથી બગસરા અને ગરેજથી મૈયારી સુધીના રસ્તા ઉપર પણ નદીની જેમ પાણી વહેતા સલામતીના ભાગરૂપે રોડ રાહદારીઓ અને વાહન ચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે। તો પાણી ઓસરતા બંધ કરાયેલા કેટલાક રસ્તા પર પુનઃ વાહન વ્યવહાર શરૂ કરી દેવાયો। આ તરફ ઓઝત ભાદર નદીમાંથી વિપુલ પ્રમાણમાં આવક થતા હાલ પ્રશાસને ભાદર પુલના દરવાજા ખોલી અને દરિયામાં પાણી છોડ્યું છે। ભાદર પુલના દરવાજા ખોલાતા આસપાસના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે। એની અંદર પોરબંદરના ગામોની અંદરની વિઝિટ હું અને એસડીએમ સાહેબના સાનિધ્યમાં અમે બેને ભેગી એન્ટ્રી કરવામાં આવેલ છે તપાસણી કરવામાં। એની અંદર આ બે ત્રણ દરવાજા રોડ છે એ બંધ કરવામાં આવેલ છે અને એ રોડની અંદર અમે વિઝિટ છે પોલીસ કોન્સ્ટેબલને મૂકી દેવામાં આવે છે અને ગામોના કોઈ આવર જવર ના થાય એવી રીતના જો વિઝિટ કરવામાં આવેલ છે। માધવપુર ઘોડ વિસ્તારની અંદર કે જ્યાં ઉપરવાસમાં પડેલા પાણીને હિસાબે આ એક રોડ બંધ થઈ રહ્યા છે અને પાણી ખેતરોની અંદર વહી રહ્યા છે। પોરબંદરની અંદર ઘેડ વિસ્તારની અંદર ઉપરવાસમાં પડેલા વરસાદને હિસાબે 19 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, જેમાં ચિંગરિયા, કળછ વગેરે ગામો પણ આવી રહ્યા છે અને આજે આપણે જે વિસ્તાર જોઈ રહ્યા છે તે છે માધવપુર ઘેડ વિસ્તારનો ભાદર ડેમ। ભાદર ડેમથી ગરેજ જતા રસ્તાઓ ઉપર અત્યારે વહીવટીતંત્ર દ્વારા રસ્તો પાર કરવાની મનાઈ કરવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વહીવટીતંત્ર દ્વારા મામલતદાર અને
એસડીએમ દ્વારા આ રસ્તાની તપાસ કરી અને આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે. અંદરની સાઈડમાં જવાની મનાઈ કરવામાં આવી છે. ઉપરવાસમાં જે પડેલ પાણી છે તે ઘેડ વિસ્તારમાં આમ તો સોનારૂપ કહી શકાય, પરંતુ અત્યારે અમુક રસ્તાઓ બંધ કરવાથી માણસો અને પબ્લિકને તકલીફ થઈ રહી છે. એબીપી ન્યૂઝ, અલ્પેશ મોઢા.